Hello students, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and today's our subject is Entrepreneurship 1. This is our lecture number 9 part 9. Today we are discussing about the chapter Social Responsibility of an Entrepreneur. I again repeat, today we are discussing about chapter number 6, Social Responsibility of Entrepreneur. Okay, so in this chapter we are learning about what will be the social responsibility of entrepreneur. ઉદ્યોગ સાહસિકની એક સામાજિક જવાબદારી કઈ છે, તો મુખ્યત્વે આપણે તેને એક પાર્ટની અંદર પણ ડિવાઈડ કરી શકીએ છીએ. દે હેવ મેઇન ઇકોનોમિક ફિલ્ડ્સ લાઇક એગ્રીકલ્ચર, બિઝનેસ, કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન, વેરિયસ કાઇન્ડ્સ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્ટરપ્રિન્યોર ટુવર્ડ્સ એ સોસાયટી. ઓકે, સો આ જ રીતે આપણે જોઈએ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એન્ટરપ્રિન્યોરની એ કઈ કઈ રીતે તેને ફૂલફિલ કરવી પડે છે. સો ટુડેઝ અવર ક્વેશ્ચન ઇઝ ડિસ્કસ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્ટરપ્રિન્યોર ટુવર્ડ્સ ડિફરન્ટ ક્લાસીસ ઓફ ધ સોસાયટી. આઈ અગેન રિપીટ ધ ક્વેશ્ચન. ડિસ્કસ ધ social responsibility of entrepreneur towards different classes of the society. Let's start with the first responsibility. The first one is responsibility towards employees. કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારી શું છે? In this, first point is pay reasonable wages. Yes, according to their work, we have to provide them salary, or we could say wages. And if they are provide special service to the company, then we have providing him to incentives also. That is the whole responsibility of an entrepreneur. ગુજરાતીમાં આપણે તેને સમજીએ તો રિઝનેબલ વેજીસ મીન્સ તેના વર્ક એકોર્ડિંગ, એટલે કે તેના કાર્ય પ્રમાણે આપણે જે તેને સેલેરી પે કરતા હોઈએ છીએ. વેજીસ એટલે કે મજૂર હોય તેને વેજીસ પ્રોવાઈડ કરીએ છીએ, એમ્પ્લોઈઝને સેલેરી પ્રોવાઈડ કરીએ છીએ, અને સાથે સાથે તે જો કંઈ પણ આપણને એક્સ્ટ્રા વર્ક કરીને આપે છે તો તેની સામે આપણે એને અમુક ઇન્સેન્ટિવ્સ બી પ્રોવાઈડ કરીએ છીએ. સો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ મોટિવેશન. તે વધારે કામ કરવાની પ્રેરણા આપે છે. નંબર 2 છે healthy facilities in the factory. Yes, so the question is what is healthy facilities? હેલ્ધી ફેસિલિટીઝની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે? સો ધ વર્કિંગ કેપેસિટી ઓફ એમ્પ્લોઈઝ ડિપેન્ડ ઓન હિઝ ફિઝિકલ સ્ટ્રેન્થ. તેની કાર્ય કરવાની ક્ષમતા શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે તેના શારીરિક સ્વાસ્થ્ય પર ડિપેન્ડન્ટ છે. યસ, તો આપણે તેની માટે શું કરીએ છીએ? તેમને અનુરૂપ વાતાવરણ કંપનીની અંદર ઊભું કરીએ છીએ. યસ. દેન સેકન્ડ, એ પ્રકારનું એને હેલ્થ પ્રિકોશન્સ પ્રોવાઈડ કરીએ છીએ. યસ. આફ્ટર દેટ વી કુડ સે ધ પ્લેસ વેર ધ એમ્પ્લોયી વર્ક્સ, કે જ્યાં તેઓ કાર્ય કરે છે. દેન લાઇટ, એર, ક્લીનલીનેસ, ચોખ્ખાઈ, લિબર્ટી ફોર વર્ક. યસ, દેટ ઇઝ મેન ફેક્ટર, લિબર્ટી ફોર વર્ક. કામ કરવા માટે થઈને તેને આઝાદી મીન્સ કે તમે જે નોર્મલી ટોર્ચરિંગ જુઓ છો તે ટોર્ચરિંગ ન હોય ને તે પ્રોપરલી પોતાનું કાર્ય કરી શકે તે રીતનું વાતાવરણ આપણે તેને પ્રોવાઈડ કરીએ છીએ. સો દેટ ઇઝ હેલ્ધી ફેસિલિટીઝ ઇન ધ ફેક્ટરી. આફ્ટર દેટ, પોઈન્ટ નંબર 3, રેકગ્નાઇઝ લેબર યુનિયન. રેકગ્નાઇઝ લેબર યુનિયન્સ. ઇન ધીસ પોઈન્ટ, with the aim that employees present their collective or personal problems in front of the masters employees from their union. Yes, labor union નો main benefit શું છે?
લેબર યુનિયન એટલે એકતા સાથે જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે એ કાર્યને આપણે સફળ રીતે પૂરું પાડી શકીએ છીએ. દેટ ઇઝ મેઇન ફેક્ટર. યસ. અને લેબર યુનિયનનો બેનિફિટ શું મળે છે તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ એ કાર્યને પૂરું કરવામાં જે સમય આપે એની જગ્યાએ આખું લેબર યુનિયન જે છે સાથે મળીને એ કાર્ય પૂરું કરશે તો એકોર્ડિંગ ટુ ધ ટાઈમ એન્ડ વેરી વેલ મેનર, ગુડ મેનરની અંદર તે કાર્ય સારી રીતે થઈ શકશે. પ્લસમાં બધાનો એક્સપિરિયન્સનો બેનિફિટ જે છે તે બી મળશે. પ્લસમાં બધાની સ્કિલ છે તો બધાની સ્કિલનો પણ જે આપણે એની અંદર ઉપયોગ કરી શકીશું. સો દેટ લેબર યુનિયન ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ ફોર ધ બિઝનેસ યુનિટ. After that, point number 4, determine conditions of service. શરતોને આધીન કાર્ય થવું. યસ, ઘણીવાર તમે બિઝનેસ યુનિટની અંદર જુઓ છો કે એમ્પ્લોયીની વર્કિંગ અવર્સ હોય છે 8. જનરલી 8 અવર્સ એમ્પ્લોઈઝની વર્કિંગ અવર્સ રહે છે. જ્યારે તેની અંદર મેજોરિટી ડિફરન્સ ક્રિએટ થાય કે ભાઈ 8 કલાકની જગ્યાએ 9 કલાક કામ લેવામાં આવે, 10 કલાક કામ લેવામાં આવે, તો ક્યાંક ને ક્યાંક દે ધ બ્રેકઆઉટ દેટ પોલિસી, એ પોલિસીનો ભંગ થાય છે, નીતિ નિયમનો ભંગ થતો જણાય છે. યસ. સો દેટ conditions should be must required, condition of service should be must required in the business unit because જે કાર્ય કરવાની ક્ષમતા છે તેનો ફાયદો ઉઠાવવો તે બિઝનેસ યુનિટ માટે હાનિકારક છે. લિમિટેડ ટાઈમ જે પ્રોવાઈડ કરે છે એકોર્ડિંગ ટુ દેટ આપણે એને સેલેરી બી પ્રોવાઈડ કરી છીએ, બટ આપણે એ વસ્તુનો બેનિફિટ જ્યારે લઈએ છીએ કે ભાઈ 8 કલાકની જગ્યાએ 9, તો જે ટાઈમનું શેડ્યુલ છે એ બી વિખાઈ જાય છે. પ્લસમાં એમ્પ્લોયી વધારે કામ કરે છે, એના બદલામાં એને કાંઈ જો મળતું નથી, તો દેટ ઇઝ નોટ ગુડ ફોર ધ કંપની. સો દેટ ઇટ વિલ વી કુડ સે વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડિનોટ દેટ there will be a determine the condition of a service. Next, point number 5, adopt compromising approach for the solution of problems. Compromising approach. Yes, generally laborers present matters and problems like reasonable wages, leave, working hours, bonus, termination of service, condition of work, inconvenient approach of the officers, etc. Yes, that is the also we could say positive factor and negative factor, and the effect of the both the we could say both the point are the should be negative also and the positive also. In which way we have to see? Okay, તો આપણે જોઈએ કે ભાઈ ફર્સ્ટ આપણે જે વાત કરી કે રિઝનેબલ વેજીસ, જે કાર્ય કરે છે એના પ્રમાણમાં એને મજૂરી ચૂકવાય છે, લીવ જરૂરિયાત અનુસાર રજા મળે છે, વર્કિંગ અવર્સ જે કાર્યકાળનો સમય છે એટલે કે જે કામ કરવામાં જે સમય છે તે સમય એકોર્ડિંગ જ કામ લેવામાં આવે છે કે નહીં, બોનસ. યસ, જો દિલથી કામ કરતો હોય, સારી રીતે કામ આપતો હોય તો આપણી પણ એક જવાબદારી બને છે કે ભાઈ વધારે પ્રોફિટ થાય તો તેની અંદરથી આપણે તેને બોનસ પ્રોવાઈડ કરીએ. ટર્મિનેશન ઓફ સર્વિસ. યસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ સમય મર્યાદા નિયમને આધીન રહીને તમામ પ્રકારના કાર્ય થાય છે, તમામ પ્રકારની દેખરેખ થાય છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધ કન્ડિશન ઓફ વર્ક, જે શરતોને આધીન કામ કરવાનું હોય છે તે પ્રમાણે કાર્ય થાય છે કે નહીં, અને એમ્પ્લોઈઝની પણ એ જવાબદારી છે કે એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. યસ, સો ધીસ ઓલ પોઈન્ટ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ. અને આ જે બધા પોઈન્ટ છે જે ઓલરેડી સોલ્વ થઈ જાય તો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ જનરલી ક્રિએટ નથી થતા, અને થાય છે તો પણ નાના પાયાના પ્રોબ્લેમ્સ હોય છે જેનું સોલ્યુશન્સ ઇઝીલી કરી શકાય છે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કન્સિડર. After that, point number 6, provide facility of social security. સામાજિક સુરક્ષા આપણે એને કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ છીએ. In the business, there are certain works which are very risky. Yes, કંપની ઘણી એવી છે જેની અંદર મશીનરી રિલેટેડ કોઈ બી વર્ક હોય, સો દેટ વિલ બી અ રિસ્કી ફોર ધ એમ્પ્લોઈઝ. So it becomes the responsibility of an entrepreneur that if any employee has damaged his organ while working or if he has lost his life, he should take help
of insurance companies and provide such security that even if the employee has to remain at home all throughout his life. That is very important thing. અમુક કંપની છે જેની અંદર મશીનરી ઓરિએન્ટેડ પ્રોડક્શન મેથડ છે, તો તેની અંદર એમ્પ્લોઈઝને ઈજા આવવાની જે સમસ્યા છે તે વધી જાય છે. સો in the business unit we have to provide the facility of insurance because we are doing better for that future also and provide them a well physical facility also. And simply said, he will not have to worry about their livelihood. After that, point number 7, adopt incentive method. Adopt intensive incentive method to maintain employees' enthusiasm for work. જે કર્મચારી છે તેનો કામ પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખવા માટે થઈને આ ટેકનિક ખૂબ જ ઉપયોગી થાય છે. ઇન્સેન્ટિવ મીન્સ જો કર્મચારી સારું કાર્ય કરે છે તેના બદલામાં આપણે તેને કાંઈ પણ બોનસના ફોર્મમાં, કોઈ બી એક્સ્ટ્રા પેમેન્ટના ફોર્મમાં મોટિવેશન પ્રોવાઈડ કરીએ છીએ કે જેના લીધે તે વધારે સારી રીતે કાર્ય કરે. અને એન એન્ટરપ્રિન્યોર શુડ અરેન્જ ફોર ધ પ્રમોશન્સ, એટલે કે જો તે સારું કાર્ય કરતો હોય પોતાના ફિલ્ડમાં તો તેને બઢતી આપવી જરૂરી છે. પ્રાઇઝીસ, યસ, તમે એને કોઈ બી નાની પ્રાઇઝીસ આપશો અને બધા એમ્પ્લોઈઝની વચ્ચે આપશો તો પણ તેનો કાર્ય પ્રત્યેનો ઉત્સાહ જે છે તેની અંદર તમે વધારો કરી શકશો. સર્ટિફિકેશન એઝ અ રિવાર્ડ. સર્ટિફિકેશન દેટ ઇઝ વેરી ગુડ થિંગ ફોર ધ મોટિવેશન. જે સર્ટિફિકેટ છે તે લોકો સામે તમે તેને જો પ્રોવાઈડ કરશો તો તેના કામની એક પ્રશંસા બદલ તમે જઈને એવોર્ડ ઓર સર્ટિફિકેટ, that is very good thing for the motivation. Yes, so we have to adopt incentive methods. And that last point, formation of joint managing committees. joint managing committees ની રચના કરવી. તો આ પોઈન્ટ શેની માટે છે? તો કે ઘણીવાર એવું થતું હોય છે કે એમ્પ્લોઈઝ પોતાના ગ્રુપ બનાવીને બીજા એમ્પ્લોઈઝને નીચા દેખાડવા, તેના કરતાં વધારે કાર્ય કરીને, એટલે ક્યાંક ને ક્યાંક દેખાદેખી કે એવી ભાવના મનની અંદર ઉત્પન્ન થાય છે, જેના કારણે શું થાય છે કે ભાઈ પ્રોડક્શન જે સિસ્ટમ છે તેના ઉપર ખરાબ અસર પડે છે. એમ્પ્લોઈઝના મનમાં એકબીજા પ્રત્યે ખરાબ જે કહેવાય કે વિચારો આવે છે. ત્યારે શું થાય છે તો કે જ્યારે જોઈન્ટ મેનેજિંગ કમિટીની રચના કરેલી હોય, એમ્પ્લોઈઝનું યુનિયન બનાવેલું હોય, તો એક સાથે કામ કરે, એક વિચાર સાથે કામ કરશે તો મતભેદ ઊભા નહીં થાય. તો જોઈન્ટ મેનેજિંગ કમિટીઝ તૈયાર કરવા પાછળનું મેઇન રીઝન આ છે કે જો 10-15 ગ્રુપ હોય, ગ્રુપ એક જ એમ માટે પ્રોપરલી કામ કરતા હોય તો એને એકબીજાની હેલ્પ મળી શકે, એકબીજાને આ સ્કિલનો ફાયદો મળી શકે. તો આ રીતે જોઈન્ટ મેનેજિંગ કમિટીઝ એ બહુ જ યુઝફુલ છે. એન્ડ ધ ફોર્મેશન ઓફ ધી જોઈન્ટ મેનેજિંગ કમિટીઝ should be necessary in the business unit for getting better result.